Hello everyone, welcome to Tooth Talk with Janvi. Today Dr. Anand, our founder and director at City Dental Hospital, implantologist and periodontist, unpacks how digital dentistry, CBCT and CAD/CAM are transforming treatment process and patient comfort. Let's get right into it. So Dr. Anand, how has the dental field evolved in terms of technology over the last decade? Dental field in last 10 years evolved very fast, very fast, and it gives painless treatment as well as the comfortable treatment. Mainly right now lots of instruments are available. First, in the form of diagnosis, we have AI robots. Also, second one is to reduce the anxiety of patient while doing the big surgeries. There is a nitrous oxide sedation machine. Also, in form of implantology, the diagnostic part, reduce the error and to know the bone, we have a 3D CT scan machine also. And we also have a physio dispenser from Germany. Again, the airflow machine. પેશન્ટને જે બીક લાગતી હોય ને કે દાંત સાફ કરાવે એટલે દાંત ઘસાઈ જાય, એના માટેનું સ્પેશિયલ EMS મશીન છે જે ધેટ્સ મેડ ઇન ધ સ્વિટ્ઝરલેન્ડ અને એ છે પ્રોફાઇલેક્સિસ એરફ્લો મશીન. આપણે જે પાન મસાલાના ડાઘા હોય, સ્ટેન્સ હોય, વિધાઉટ ટચિંગ ધ ટીથ, એને કંઈ પણ ટચ કર્યા વગર we can remove that stains also. These are the advances of the dentistry. Yeah. So my next question is, in what ways are these technologies making treatments more painless and comfortable for patients? પેનલેસ અને કમ્ફર્ટેબલ માટે જ આ બધી ટ્રીટમેન્ટ છે, આ બધા જ એડવાન્સમેન્ટ છે. સ્પેસિફિકલી કાલની જ એક વાત કરી, તમારે ત્યાં દુબઈથી એક પેશન્ટ આવ્યા હતા કે જેણે 3 વર્ષ પહેલાં બોમ્બેમાં, એ બોમ્બે બેઝ હતા, તો એમણે એક રાઇટ સાઈડનું ડાપણ દાઢની સર્જરી કરાવી હતી અને હમણાં જ અમે ગઈકાલે વી હેવ ડન અનધર સાઇડ ઓફ વિઝડમ સર્જરી એઝ વેલ એઝ વી પુટ વન ઇમ્પ્લાન્ટ ઇન હર માઉથ. તો નેક્સ્ટ ડે જ્યારે આવ્યા ને ત્યારે એણે કીધું કે મને ટોટલી એમ કે રિવર્સિબલ એક્સપિરિયન્સ થયો. લાસ્ટ ટાઈમ જે બિફોર 3 years એમને હતું તે ત્યારે બહુ પેઇનફુલ થયું હતું અને અત્યારે જે અમે કર્યું એ ટોટલી પેઇનલેસ. ડાપણ દાઢ તો કાઢી, સાથે ઇમ્પ્લાન્ટ પણ મૂક્યો, તો એ બહુ જ હેપી હતા. So what is the reason? Reason is the surgical hand is also good, but the main reason is the nitrous oxide. જે હમણાં આપણે વાત કરી કે ભાઈ nitrous oxide sedation-માં એમની ટ્રીટમેન્ટ કરવામાં આવી. That's why she doesn't feel any pain, no anxiety and totally comfort during surgery as well as after surgery. તો આ મોટામાં મોટો એડવાન્ટેજ એનો. અને બીજો એડવાન્ટેજ જે આપણે વાત કરતા હતા, કોમ્પ્યુટરાઇઝ ઇન્જેક્શન સિસ્ટમ છે, જેનાથી ડ્યુરિંગ સર્જરી જે ડૉક્ટરનો જે હાથ કહેતો હોય ને, ઘણા પેશન્ટ એવું કે હાથ તમારો બહુ ભારે છે, તો આ ટોટલી જે સિસ્ટમ છે કોમ્પ્યુટરાઇઝ હોય, કોમ્પ્યુટરાઇઝ કંટ્રોલ હોય, એટલે જે પ્રેશર છે કે જે ફ્લો છે ઇન્જેક્શનનો એ ટોટલી કોમ્પ્યુટર ઉપર કંટ્રોલ હોય. એટલે કોઈ પણ ડૉક્ટર છે એ ઇન્જેક્શન આપશે તો દર્દીને એનો અનુભવ છે, એનો જે એક્સપિરિયન્સ છે એ એક સરખો જ થશે. ડૉક્ટર એ હોય, ડૉક્ટર B હોય, ડૉક્ટર C હોય, કોઈ પણ એ ઇન્જેક્શન આપશે, એ સિસ્ટમથી ઇન્જેક્શન આપશે તો એમને જે કમ્ફર્ટનેસ છે એ એક સરખી જ રહેશે. આ બધા એડવાન્સમેન્ટ છે જેમાં ડેન્ટલ ટ્રીટમેન્ટમાં સૌથી મોટો ડર છે એ ઇન્જેક્શનનો હોય, સૌથી એન્ઝાયટી છે એ પેઇનની હોય, ફિયર જે છે એ પોસ્ટ ઓપરેટિવ દુખાવાની હોય. તો આ બધામાંથી છે આ એડવાન્સમેન્ટ છે, આ નવા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે પેશન્ટને બહાર કાઢે છે. So are there any challenges in maintaining or operating these high-tech machineries? Yes, challenges, not the big challenges, but I can say the training is one of the challenge. કે જેમાં આપણે સ્ટાફને પણ ટ્રેન કરવાના હોય કે નવી નવી ટેકનોલોજી આવે, આટલી કોસ્ટ હોય, આપણે આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, રાઈટ, અને જો એને આપણે બરાબર મેન્ટેન ના કરીએ તો એનો મેન્ટેનન્સ ચાર્જ પણ એટલો લાગે ને મશીન બંધ રહે તો જેટલા દિવસ મશીન બંધ રહે એટલા દિવસ આપણે પેશન્ટમાં વાપરી ના શકીએ, તો ઓબ્વિયસલી એ પણ એક મોટો ડિસએડવાન્ટેજ જ ગણાય. એટલે ટ્રેનિંગ છે કે સ્ટાફની પણ એઝ વેલ એઝ આપણા ડૉક્ટરની પણ. જ્યારે ડૉક્ટરની ટીમ મોટી હોય અને આ જે છે મોટી ટીમ હોય તો જ એટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલા વધુમાં વધુ લોકોને આપણે વાપરી શકીએ અને વધુમાં વધુ આ બિગ ઇન્વેસ્ટમેન્ટ હોય છે કોસ્ટ વાઇઝ પણ, તો એ કોસ્ટ પણ આપણે સારી રીતે એનો ઉપયોગ થાય. અધરવાઇઝ ઇન્વેસ્ટમેન્ટ વર્સિસ યુઝફુલનેસ છે એ ખૂબ જ ઘટી જતી હોય છે.
I can say the training is the biggest challenge. Lastly, how can patients be more aware about the advancement of dental technology? Usually patients nowadays are very active on the social medias. જનરલી કાલની જ એક વાત કરું તો જામનગરથી એક પેશન્ટ આવ્યા હતા કે જેમને વિનિયર્સ કરાવવા હતા. સી વોઝ વેરી યંગ અને એમને બધા જ વિડીયોઝ છે કે વિનિયર્સ કઈ રીતે થાય, એના શું એડવાન્સમેન્ટ, એનાથી મારા ફેસમાં, મારી પર્સનાલિટીમાં શું ફરક પડશે, એ બધું જ એને ઇન્સ્ટાગ્રામમાં ઓલમોસ્ટ સી સેડ કે આઈ હેવ સીન મોર દેન 100 વિડીયોઝ. તો એણે 100 કરતાં વધુ વિડીયો જોઈ અને એને વિનિયર વિશેની પૂરી ડિટેલ મેળવી હતી. એટલે આવું જ છે કે ટેકનોલોજીમાં પણ એવું છે કે એ લોકો ફેસબુકમાં જોશે, ગૂગલમાં જોશે, ઇન્સ્ટાગ્રામમાં જોશે, લિંક્ડઇનમાં જોશે. એટલે સોશિયલ મીડિયા હેવ એ બિગેસ્ટ રોલ. અને હું એક નહીં, બધા જ ડેન્ટિસ્ટ કે જે લોકો એડવાન્સ ટેકનોલોજીમાં માને છે કે પેશન્ટને સારામાં સારી ટ્રીટમેન્ટ આપવા માને છે, એ બધા જ છે એ સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય છે. તો એને લીધે એવું નથી કે મારા પેશન્ટને હું જ નોલેજ આપું કે ભાઈ મારી પાસે આ ટેકનોલોજી છે, તમે મારી પાસે આવો. તો બીજા બધા પણ જે આ નોલેજ શેર કરે છે કે આ ટેકનોલોજીને શેર કરે છે, એટલીસ્ટ એ બધાનો એડવાન્ટેજ છે એ દરેક પેશન્ટને પણ મળે છે. અને પેશન્ટને જાણ થતાં એ ટેકનોલોજી ક્યાં અવેલેબલ છે, જે ડૉક્ટર પાસે ટેકનોલોજી અવેલેબલ હોય એ ડૉક્ટર સુધી ઓટોમેટિક પેશન્ટ પહોંચી જાય છે. I can say the social media have a biggest role. Thank you so much, sir, for your valuable insights. And thank you all for tuning in Tooth Talk, where we discover how AI, intraoral scanners, and tech-driven technologies is reshaping smiles. Stay tuned for more insights to the future of dentistry.